નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। વિશેષ રજૂઆતમાં આજે વાત કરી રહ્યા છે મોરબીની। મોરબી એક સિરામિક સિટી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। મોરબી જેણે મચ્છુ ડેમ સાથે ભારતના સૌથી વિનાશક ભૂકંપની વિનાશકતા જોઈ છે અને એ જ મોરબી શહેર એક સમયે નળિયા ઉદ્યોગ તરીકે પણ વિશ્વ વિખ્યાત હતું, પરંતુ વિકાસની ગેલછાએ આ ધમધમતા ધંધા પર જાણે કે બ્રેક મારી દીધી, જેના કારણે આ ધંધા પર નભતા લોકોની હાલત તો કફોડી બની છે, સાથે નળિયાનો આપણો વૈભવી વારસો પણ લુપ્ત થઈ રહ્યો છે। સિરામિક સિટી તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે મોરબી। નળિયા, ટાઇલ્સ, ચિનાઈ માટીના વાસણો, ઘડિયાળ જેવા ઉત્પાદનોની ઓળખ છે મોરબી। ઘરોના નમૂનેદાર બાંધકામને કારણે પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખાતું હતું મોરબી। વિકાસની ઘેલછામાં વિસરાઈ રહી છે નળિયા બાંધકામની આપણી સંસ્કૃતિ। નળિયા ઉદ્યોગનો ધમધમતો ધંધો પડી ભાંગતા મજૂરો અટવાયા। એક સમય હતો જ્યારે મોરબી નળિયા ઉદ્યોગ માટે હતું વિશ્વ વિખ્યાત। હાલ નળિયા ઉદ્યોગ માટે મોરબીની ઓળખ વિસરાઈ। જેમ દરેક પ્રાંત, પ્રદેશ અને રાજ્ય તેની ભૌગોલિક વિશેષતા, કલા, સંસ્કૃતિ અને વસ્તુઓથી વધુ વિશેષ બને છે, તેમ એક સમયે મોરબી શહેર નળિયા, તળિયા અને ઘડિયાળ માટે વિશ્વવિખ્યાત હતું। જ્યાં આજે સિરામિક ઉદ્યોગની ધમધમાટ છે, ત્યાં એક સમયે નળિયા ઉદ્યોગની બોલબાલા હતી, પરંતુ સમય જતાં વિકાસની આંધળી દોડ મુકાઈ। સિરામિક ઉદ્યોગના ઉદયથી નળિયા ઉદ્યોગના વળતા પાણી શરૂ થયા અને સમગ્ર મોરબીમાં ધમધમતા 285 એકમોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું, જેમાંથી લુપ્ત થતા હાલ માત્ર 30 એકમો જ કાર્યરત છે। નળિયા ઉદ્યોગનો ઇતિહાસ એવો છે કે સૌ પ્રથમ તો આપણે નળિયારી મેંગ્લોરથી આવતા, સાઉથમાંથી, અને અહીંયાથી જે નળિયા આવતા એ નળિયા આપણે અહીંયા બધા ઓલ ઓવર ઇન્ડિયામાં વેચાતા। પછી અમારા મોટા બાપુ અમરસિંહભાઈ પ્રજાપતિ કે જે પરશુરામ પોટરીમાં મજૂરી કામ કરતા, અને એ એમાંથી આગળ ચોરવાડ ગામે કામ કરવા ગયેલા, અને ચોરવાડની બાજુમાં માંગરોળ બંદર છે, તો એ માંગરોળ બંદરે નળિયા ઉતરતા એમને જોયા વહાણમાં, એટલે ત્યાંથી એમને વિચાર આવ્યો કે આ નળિયા આપણે કદાચ મોરબીમાં બનાવી શકીએ। એટલે એ વિચાર સાથે ચોરવાડથી મોરબી આવ્યા। મોરબી આવીને જે અમે અહીંયા મારા મોટા બાપા અને દાદા ને એ બધા પરશુરામ પોટરીમાં કામ કરતા, એમના શેઠ જે પરશુરામ દાદા રહ્યા એમને વાત કરી કે દાદા મારે આવી રીતે આમ મોરબીમાં નળિયા બનાવવા છે, તો દાદા કે કાંઈ વાંધો નહીં, જે કાંઈ જરૂરિયાત હશે તો એ હું આપીશ, એમ કરીશ મદદ। એટલે એ મદદ ને એ હિંમતથી મારા મોટા બાપાએ નળિયા ઉદ્યોગનું કામ ચાલુ કર્યું। એટલે નળિયા ઉદ્યોગમાં પ્રથમ તો માટી જોઈ, હવે જે માટી રહે એ માટી એને ગોતવાની, માટી ક્યાં મળશે, કેમ મળશે, પછી માટી ગોતી એમને, માટી ગોતીને ડાયું બનાવરાવી। ડાયું જે અમારે નળિયાની ડાયું જે છે એ ડાયું બનાવી એને એનું સેટિંગ કરવાનું હતું, રાત દિવસના અથાગ પ્રયત્નથી જે એને એ ડાયુંના અને એના જે ફેરફાર કરવાના થતા મિસ્ત્રી ધીરુભાઈ ગજ્જર એ હતા, એમને ડાયું બનાવી હતી। એટલે એ બધા મિત્રોય હતા, અને રાત દિવસ મહેનત કરીને ડાયુંની બધું માટીની બધું સેટિંગ કર્યું। સેટિંગ કરીને આજે 1951માં સૌ પ્રથમ મોરબીની અંદર નળિયા ઉદ્યોગ ચાલુ થયો, એ પ્રજાપત ટાઇલ્સ કંપનીથી। એટલે આજ 70 વર્ષ થઈ ગયા નળિયા ઉદ્યોગને। એ 1901 પર ડેના
150-200 નળિયા બનતા અને બહુ મુસીબતથી બનતા, કારણ કે કોઈ મશીનરીનો એવડો મોટો વિકાસ નહીં નહોતો. એનો મહેનત કરતાં જે કાંઈ જરૂરિયાત પડતી એના કોઈ મશીન બનતા, કોઈ એવા સૂઝબૂઝથી એના કામ મહેનતમાં હરવું પડે એવા કામમાં સતત મથતા અમરસિંહ બાપા. અને 1975-78થી લગભગ ટોટલી મશીનરી ને વસ્તુની આવી ગઈ હતી. પાછું 1979માં પૂર આવ્યું હોનારત, ત્યારે પ્રજાપતિ ટાઇલ્સ કંપનીમાં ઘણી અનહદ નુકસાની થઈ હતી. અમરસિંહભાઈ ત્યારે થાયકાને હિંમત ન હાર્યા કે આ તો બધી કુદરતી આફત છે. 6 મહિનાની અંદર કેમ કંઈક પાછું યુનિટ ઊભું કર્યું, ધમધમતું કર્યું. તે પછી મોરબીની અંદર 275 જેવા લગભગ આશરે યુનિટ ઊભા થયા હતા, કે જે મોરબીની ઓળખાણ થઈ ગઈ હતી કે મોરબીની અંદર નળિયા, તળિયા અને ઘડિયાળ આ 3 મોરબીની અંદર મેન ઉદ્યોગ ગણાતા. એટલે મોરબીની અંદર આ ઉદ્યોગ લઈ આવનાર અમરસિંહ બાપા એમને ઘણી મહેનત કરેલી. પછી એ હોનારત પછી આપણે 1998માં જે વાવાઝોડું આવ્યું હતું કંડલા, જામનગર સાઈડ, એ બધી સાઈડને વાવાઝોડું આવ્યું, ત્યાં મોરબી ઉદ્યોગે, નળિયા ઉદ્યોગે કોઈ કે ભાઈ કમાઈ જ લેવું એવું નહીં, રાહતના ભાવે કલેક્ટર થ્રુ બધા યુનિટે નળિયા આપ્યા. અને કાયમ જે સમાજને સાથ સહકારને જરૂરિયાત રહે એવી જગ્યાએ મોરબીનો નળિયા ઉદ્યોગ હંમેશની માટે હારે રહેલો છે. એવી જ રીતે અત્યારે આ તોકતે વાવાઝોડું આવ્યું તો એમાંય અત્યારે મોરબીની અંદર 35 જેવા યુનિટ ચાલુ છે. એની અંદર 12 થી 15 યુનિટ જ નળિયા ઉત્પાદન કરે. હવે એક તો જાણે એવું છે કે મોરબીમાં અત્યારે નળિયા ઉદ્યોગમાં બધી જાતના પ્રોબ્લેમ પડે, લેબર પ્રોબ્લેમ પડે છે, મટીરિયલના, વસ્તુના, પછી લિગ્નાઇટ કોલસાના, કેરોસીનના. એટલે એ આસ્તે ઉદ્યોગનો અસ્ત થતો જતો હોય એવું દેખાય છે. સાથે આ નવી ડેકોરેટિવ આઇટમો આવી તો વળી કોઈ તકલીફ જેવું આમ યુનિટ ચાલે રાખે છે. પણ જે આ તોકતે વાતાવરણ આવ્યું, ઓલું વાવાઝોડું આવ્યું તો એમાંય મોરબીના જે 10 કે 12 જ યુનિટ ઉત્પાદન કરે છે નળિયા. ઉત્પાદનનો રેશિયો ઘણો ઘટી ગયો છે, છતાંય કોઈ એવો ભાવ વધારો નથી કર્યો. સહકાર આપેલો છે જે પીડિત પ્રજાને, અને કલેક્ટરના કહેવાથી એમનું માન પણ જાળવાયેલું છે. આપણે જે આ ઉદ્યોગમાં જરૂરિયાતને અનુરૂપ જેમ જોઈ એવી જો જરૂરિયાતો સરકાર કોઈ પૂરી પાડે તો વધારે સારું કહેવાય. બાકી ઉદ્યોગ અત્યારે જે રીતે ચાલે એ રીતે તો કોઈ તકલીફ જેવું નથી. સરકાર પાસે એક લિગ્નાઇટના કોટા પૂરતા મળે એવી જાજી ગણતરી છે કે લિગ્નાઇટના કોટા રહ્યા. લિગ્નાઇટ કોલસો નળિયા માટે આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી લિગ્નાઇટ કોલસા સિવાય. એટલે એ લિગ્નાઇટ કોલસો જો પૂરતા પ્રમાણમાં જળે તો વધારે સારું ગણાય એમ. ઊંચી ઇમારતવાળા હાઈફાઈ મકાનોની ઘેલછા, ઓછી મજૂરીએ વધુ મહેનત માંગી લેતો આ ધંધાના મજૂરોની અછત, લાકડા મોંઘા થવા વગેરે જેવા અનેક કારણો છે, જેના કારણે નળિયા ઉદ્યોગ હાલ ઓક્સિજન પર આવી ગયો છે. નોકરી કારખાનું પ્રજાપતિ છીએ, ડબલ બેર. માલ અમે સારો બનાવીએ છીએ, શેડ સારા છે, કામ કરવાની મજા આવે છે, માલ સારો બનાવવાનો, કાચો માલ વેચવાનો નહીં, પાકો માલ વેચવાનો થયા જાય. 8 જણા કુટુંબ છે, 2 દીકરા 1 દીકરી, એમાં 2 દીકરા મોટા દીકરાને 2 દીકરી છે, 8નો પરિવાર. એમાં ઘરના નામ લક્ષ્મીબેન, મોટા છોકરાનું નામ પિન્ટુભાઈ પ્રવીણભાઈ, બીજો નંબર તુષાર પ્રવીણભાઈ, બેબી છે મનીષાબેન પ્રવીણભાઈ. 8 જણા કુટુંબ. પગાર અમારે ચાલુ હોય ત્યારે પગાર ચાલુ, અને બંધમાં ચોમાસામાં 4 મહિના
બંધ રહે ત્યારે અહીંયા રિપેરિંગ કામ આવતું હોય આવવાનું, હાજર હોય ત્યાં હાજરી 5,000 લગી નહીં રજા કાપવાની, 6 રજા થાય એટલે કપાત થાય એ ઉપર રોજ ઉપર પગાર આપે. અમે છેલ્લા 15 વર્ષથી નળિયાના કારખાનામાં કામ કરીએ છીએ અને અમારી રોજીરોટી અમારા કારખાનામાંથી અમને નીકળી જાય છે. અમે ઘરના 2-3 પરિવાર સભ્યોને અમારું રોજીરોટીનું પેટનું 3 તકનું થઈ જાય છે. અને અમારા શેઠ હસમુખભાઈ જે અમને કોરોના કાળમાં જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે તાત્કાલિક ધોરણે અમને પૂરી પાડી છે. હું 25 વર્ષની અંદર નળિયાના કારખાનામાં છું અને હસુભાઈ અમને સહારો ઘણો દેશે. 9 જણાનું પરિવાર હું ગુજરાન કરું છું અને સારામાં સારું નળિયામાં અત્યારે અમારે ચોમાસામાં રોજી મળી જાય છે. આઝાદી પહેલા મોરબીમાં નળિયા ઉદ્યોગ અસ્તિત્વ ધરાવતો હતો. તે સમયે સિમેન્ટના નળિયાનું ઉત્પાદન થતું હતું. વર્ષ 1951માં મોરબીમાં નળિયા ઉદ્યોગની સફર શરૂ થઈ. 1970 પછીના ગાળામાં આ ઉદ્યોગની સતત આગેકૂચ રહી. 1979ના પૂર હોનારતની દુર્ઘટના પછી સારી સરકારી સહાય મળતા આ ઉદ્યોગને જીવનદાન મળ્યું અને નળિયા ઉદ્યોગ ફરી હરણફાળ પ્રગતિ ભરી. મોરબીમાં તે સમયે મેંગલોરી અને વિલાયતી નળિયાનું ઉત્પાદન થતું હતું, જેની માંગ વિદેશોમાં પણ ખૂબ રહેતી હતી. તો ઘર આંગણે ધમધમતા ધંધાને કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો. વર્ષ 2000 સુધી નળિયા ઉદ્યોગ હજારો લોકો માટે આજીવિકાનું કેન્દ્ર હતો, પરંતુ સિરામિક ઉદ્યોગના ઉદય સાથે નળિયા ઉદ્યોગની પડતી શરૂ થઈ. અમે લાલ માટી અને કાળી માટી આમાં યુઝ થાય. અમે પહેલાં લાલ માટી રહી બાજુમાં રફાડેશ્વર ખાણ હતી ત્યાંથી લઈ આવતા. અત્યારે અમે રાણેક પરથી લઈ આવી છીએ, નાખે છે. અને કાળી માટી રહી અમે તળાવમાંથી અથવા ડેમ કોઈ હોય તેમાંથી લઈ આવી છીએ. બંનેનો યુઝ કરી છીએ. 25% કાળી માટી નાખી, 75% લાલ માટી નાખી છીએ. બ્લિન્જરમાં નાખીએ તેને ઓગાળી પાણી સાથે. પછી અમે એના કુંડી ભરી છીએ. કુંડીમાંથી 15 દિવસ રાખીએ પછી એના ચોસલા પડે છે. કુંડી રગડવી પડે, રગડી નાખી પછી માણસો એના ચોસલા પાડે. પછી અંદર રાખી અને 15 દિવસ માટી જૂની થાય પછી એના અમે નળિયા બનાવીએ છીએ. પદ્મિલ આવે તેનું, અને પછી ઓટોમેટિક પ્રેસ છે તેની અંદર અમે નળિયા બનાવીએ છીએ. નળિયા બનાવી અને આજે નળિયા બનાવ્યા હોય 4 દિવસ પછી બારે અમે થોડા સુકવવા કાઢી. સુકાય 2 દિવસ બારે સુકાય એટલે બારે ફિનિશ કરવાના. ફિનિશ કરી પછી ભઠ્ઠીમાં જાય. એટલે આજે નળિયા બનાવ્યા હોય એ અમારા હાથમાં 20 દિવસે એક નળિયું હાથમાં આવે. આ અમારી પ્રોસેસ છે. અને તેની અંદર અમારે લિગ્નાઇટનો ઉપયોગ થાય છે. લિગ્નાઇટ અમારે પાંદરો બાજુમાં કચ્છમાંથી માતાના મઢનો અને ઉમરસરનો આવે છે. જો અમને ઉમરસરનો વધારે કોટા આપે અને માતાના મઢનો કેન્સલ કરીને ઉમરસરનો કોલસો 4 ગાડીનો 15 દિવસમાં કરી દઈએ તો અમારે અત્યારે જે ક્વોલિટી બને છે એના કરતાં પણ સારી ક્વોલિટી બને, સારા નળિયા બને. અમે સરકારને આવી રજૂઆત કરવા માગી છીએ, એમને સારો કોલસો આપો. પહેલાં આજથી ઘણા વર્ષો મોર 300 યુનિટ હતા, પણ જેમ સિરેમિકનો યુગ આવી ગયો ગ્લેસ સ્ટાઇલનો, એટલે નળિયાના કારખાના ભાંગતા ગયા, તેનો વપરાશ પણ થોડો ઓછો થઈ ગયો. અત્યારે આજની તારીખમાં મોરબીની અંદર 30 થી 35 યુનિટ છે અને સારો યુઝ પણ થાય છે. ડેકોરેટિવ પણ બનાવી છે, મોટા નળિયા પણ બનાવી છે અને સારો યુઝ થાય છે. બધા રાજ્યોમાં એક રાજ્યમાં બધા અત્યારે ચાલે છે. વિદેશમાં પણ અમે મોકલી છે માલ. ધંધામાં તો તેજીમાં તો એવું છે કે વાવાઝોડું આવ્યું એક ખરાબ પરિસ્થિતિ કહેવાય આપણી, પણ એમાં એના અનુસંધાને કોઈ એટલો બધો ફેર ન પડે કે એની પાસેથી અમારે કોઈની પાસે વધારે ભાવ પણ ન લઈ શકાય. સારી રીતે અમે નળિયા સારા બનાવી છીએ, સારી ક્વોલિટીમાં દઈએ છીએ, એટલે મને સારો વેચાઈ જાય છે. અને બધાને અમે કહીએ છીએ કે સારું બનાવો, બધા યુનિટવાળાને કહીએ છીએ. વર્ષ 1991 પછીના સમયગાળા એકલ દોકલ સિરામિક કારખાના બાદ ઉત્તરોત્તર ડિમાન્ડ વધી જતા વર્ષ 2000 પછી સિરામિક ઉદ્યોગે ભારે કાઠું કાઢ્યું. તેના પણ કારણો હતા કે સિરામિક ઉદ્યોગ 12 માસ અને 24 કલાક ધમધમતો ઉદ્યોગ છે, જ્યારે નળિયા ઉદ્યોગ ચોમાસામાં 4 મહિના બંધ રહેતો. તેથી રોજગારી મેળવવા માટે મોટાભાગના મજૂરો સિરામિક ઉદ્યોગમાં જોડાવા લાગ્યા. જોતામાં નળિયા ઉદ્યોગની મજૂરોની ખોટ પડી અને કારખાનાઓને તાળા લાગવા માંડ્યા. એ જગ્યાએ નવા સિરામિક એકમો ઊભા થયા. પહેલાં તો શું હતું કે નાના સેન્ટરોમાં ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટિંગ જતું નહોતું, એટલે અમારી જે સરાઉન્ડિંગના ડિસ્ટ્રિક્ટના નાના ગામડાવાળા હતા એ અમારા મોટા સિટીમાંથી અમારી પાસેથી બધો માલ લઈ જતા હતા. પણ જેમ ધીરે ટ્રાન્સપોર્ટિંગ લાઇન વધતી ગઈ, પોપ્યુલેશન વધતું ગયું, એમ નાના ગામડા સુધી બી ટ્રાન્સપોર્ટ પહોંચવા માંડી અને નાના વેપારીઓ બી પછી ધીરે જેમ
ખબર પડવા માંડી એમ એ લોકો બી ડાયરેક્ટ ગાડીઓ ભરવા માંડ્યા, તો એને હિસાબે અમારો બી બિઝનેસ થોડો અમને ઓછો થવા માંડ્યો. જો છેલ્લા 5-7 વર્ષથી તો અમારે નળિયાની ડિમાન્ડ અત્યારે નહીવત જેવી થઈ ગઈ છે, કારણ કે લાકડાના ભાવ અને મજૂરીના ભાવ એટલા બધા વધી ગયા છે. એને હિસાબે જનરલી અમારે મહારાષ્ટ્રમાં નાના સેન્ટરોમાં સિમેન્ટના પતરા વધારે વપરાવા માંડ્યા છે, એટલે નળિયાનું ચલણ પહેલાં કરતાં નહીવત જેવું થવા માંડ્યું છે. પણ હવે પાછું આ વર્ષથી થોડી એવી શક્યતા અમને દેખાય છે કે આ વર્ષથી લોખંડના ભાવ એટલા બધા વધવા માંડ્યા છે, તો આવતા સંજોગોમાં કદાચ પાછું માણસનું મન ડાયવર્ટ થાય અને થોડો અમને બેનિફિટ મળવો હોય તો પાછો થોડો નહીવત જેવો વધારે મળી શકે. મજૂરોની મોટી અછતની સાથે ઘર માથે નળિયા ચડાવતા ખાસ કારીગરોની પણ સંખ્યા ઘટી. નળિયા નીચે રખાતા લાકડા પણ મોંઘા બન્યા. તેમજ આજે આધુનિક જમાનાની માંગ મુજબ સામાન્ય પરિવાર પણ નાના મોટા ઇમારતવાળા મકાનોની ડિમાન્ડ વધતા નળિયા ઉદ્યોગને મરણતોલ ફટકો મળ્યો. તેમ છતાં આજે પણ ભારતમાં સૌથી વધુ નળિયાનું ઉત્પાદન મોરબીમાં જ થાય છે. આ ઉદ્યોગોમાં અમે તો છેલ્લા 3 પેઢી થયા છીએ અને અમે 30-35 વર્ષથી હું આમાં જોડાયેલો છું. અત્યારે તેમાં શું છે, સામે કોસ્ટિંગના ભાવના હિસાબે ને લાકડાનો ભાવ વધારે હોવાથી ખેડૂતને કે આદિવાસી વિસ્તાર કે એ વિસ્તારમાં કોઈને અમુકને પોસાય જ નહીં, એટલે નથી ડિમાન્ડ નીકળતી. સરકાર જો અમને આમાં કોલસામાં થોડીક ક્વોન્ટિટી વધારી દે અને સારી ક્વોલિટી આપે અને અમને જે અગાઉ કેરોસીન માટે જે કોટા સિસ્ટમ હતી એ અમને જો ફરીથી આપે તો અમારે થોડીક કેરોસીનમાં પણ રાહત રહીએ. અહીંયા પરિસ્થિતિ જરાક નબળી હતી, એટલે ભાવ આવવા નહોતા. 500-600 રૂપિયાના ભાવના 1000 નળિયા વેચાતા ત્યારે 78-78માં. અત્યારે આ કોષ્ટક ઊંચી જતા કોલસો, કેરોસીન, પાવર બિલ, મજૂરી એમાં એટલે એનો ભાવ અત્યારે એ પ્રમાણે ઊંચા વયા ગયા. કારણ કે અત્યારે બધા સ્લેબ ભરવામાં વધારે લાકડું મોંઘું અને મજૂરી મોંઘી સુતારો માટે. મોરબી એ રાજવી શહેર હતું, પરંતુ મોરબીમાં નળિયા ઉદ્યોગ શરૂ થતા મોરબીનું નામ નળિયા ઉદ્યોગથી વિખ્યાત થયું. મોરબી અને વાંકાને વિસ્તારમાં લાલ માટી મળી આવતી હોવાથી મોરબી અને આસપાસના પંથકમાં નળિયા ઉદ્યોગ ખૂબ વિકસ્યો. આ ઉદ્યોગથી રાજવી શહેરને એક ઔદ્યોગિક શહેર તરીકે ઓળખ મળી. ગુજરાતભરમાં મોરબીના નળિયા સપ્લાય થતા હતા. સમય જતાં શહેર અને ગામડાઓમાં પણ નળિયાના સ્થાને છતવાળા મકાનોનું બાંધકામ ચાલુ થતાં ધીરે ધીરે નળિયાની ડિમાન્ડ ઘટવા લાગી. મોરબીના ઉદ્યોગપતિઓએ સમયની સાથે તાલ મિલાવવા નળિયાના બદલે મોઝેક ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું. તો મોટાભાગના ઉદ્યોગકારો માત્ર શોપીસ નળિયાનું ઉત્પાદન ચાલુ રાખીને મોઝેક ટાઇલ્સ તરફ વળી ગયા. નવું તો પહેલાં હજી અમારે લેબર બેઝ જાજુ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહેવા માગું છું કે આને મશીનરી બેઝડ ટૂંકમાં ઓટોમેટેડ પ્લાન્ટ કરી શકીએ એમ છે. પણ અત્યારે નળિયાના ભાવ અને સિઝનલ ધંધો છે, આ સિઝનલ વેપાર છે, તો ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ ઘણું વધી જાય છે. આપણે બેઝિકલી અત્યારે બીજી પ્રોડક્ટને કમ્પેરિઝન જે અમે ઇન્ડસ્ટ્રીમાં અહીંયા જે છીએ સરાઉન્ડિંગ કે સેનેટરી વેર, ટાઇલ્સ, તો એની કોમ્પિટિશનમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ એના પેરિટી પર જ આવે અગર આપણે ટેકનોલોજી બેઝડ કરવા જઈએ. પણ આ પ્રોડક્ટ એક માટી બેઝ થઈ જાય એટલે હજી માણસો એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમ. એટલે ટેકનોલોજીમાં આમાં હજી આપણે વધી શકીએ તેમ નથી. અત્યારે મેઇનલી જોવા જઈએ તો બધું નવો ટ્રેન્ડ ડેકોરેટિવ ઉપર જ જાજો જાય છે ફોકસ. નળિયાનો ધીમે ધીમે ટ્રેન્ડ ઓછો થતો જાય છે. એટલે હવે જે પ્લાન્ટ જેટલા ચાલુ છે એ જાજુ ડેકોરેટિવ આઇટમમાં ફોકસ કરે છે, કેમ કે ટ્રેન્ડ જ એનું છે. અને કેમ કે હવે બધા આર્કિટેક્ચરલ બેઝ બધા આપણા વર્કિંગ થઈ ગયા, તો કોઈ નળિયા તો હવે યુઝ કરતું નથી. એટલે જ્યાં જ્યાં ડેકોરેટિવ રીતે યુઝ કરી શકે તો અહીંયા ડેકોરેટિવ આઇટમમાં જ વધારે પ્રેફર થાય છે. એટલે ડેકોરેટિવ આઇટમ બનાવવાનું પ્રેફર કરીએ છીએ અત્યારે. સરકાર પાસે તો એક તો મેઇનલી અમારે આ ડીઓ ટૂંકમાં કોલસાના ડીઓની કોટાની માંગ છે ઘણા ટાઈમથી, કે કેમ કે નળિયા ઉદ્યોગ બહુ સ્મોલ સ્કેલમાં છે, તો એને જાજી એનું મેઇન ફ્યુલ આ જ છે કોલસો, પણ એને પૂરો કોટા આપતા નથી. એટલે એક તો એક તકલીફ પડે છે. અને એ સિવાય આમાં બીજી તો શું થોડીક રાહત આપે ટેક્સમાં ને અમુક. એક તો કોલસામાં સેસના ને એ અમારા ઘણા જતા હોય છે. આમાં સેસ એક તો કોલસામાંથી કોટા તો પૂરો પાડતા નથી ને એ સિવાય અમારે સેસમાં ઘણા એમાં વયા જાય છે.
એ તો 100% પડવાનો છે, કેમ કે નેચરલ ગેસ છે એનાથી જે ફિનિશ પ્રોડક્ટ જે થવાનું છે એનું ઓબ્વિયસલી રિઝલ્ટ તો 100% સારું આવવાનું છે, પણ એનું જે આપણે કમ્પેરિઝન કરીએ તો એનું કોસ્ટિંગ ઘણું અપ થઈ જાય છે. આજે જે ગેસની કિલોને આપણે પ્રાઇસિંગ ગણીએ વિથ ટેક્સ કરીને તો આપણે અરાઉન્ડ 37-38 રૂપીસ આવી જાય છે. તો એ અરાઉન્ડ જોઈએ તો 3 ગણું આપણે કોલસા કરતાં કોસ્ટિંગ વધી જાય છે. જે કિલો કોલસો આવે છે એના કરતાં 3 ગણું કોસ્ટિંગ વધી જાય છે. મોરબીનો નળિયા ઉદ્યોગ હાલ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યો છે. નળિયા ઉદ્યોગ માટે જે ઈંધણ તરીકે વપરાય છે તે લિગ્નાઇટનો કોલસો અલગ અલગ જગ્યાએથી આયાત કરવામાં આવે છે, જેમાં કચ્છમાં માતાના મઢ પાસે પ્રાંધોમાંથી લિગ્નાઇટનો કોલસો આવે છે, પણ કોલસો અપૂરતો હોવાથી વધુ જથ્થો આપવાથી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે. ખાસ કરીને ઉમરસરનો લિગ્નાઇટ કોલસો નળિયા ઉદ્યોગને વધુ માફક આવતો હોય આ કોલસાની ઉદ્યોગકારોએ માંગ કરી છે. નળિયા ઉદ્યોગમાં અમારા દાદાએ 1962માં ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે નળિયાનું હાથેથી બનાવવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ સનાળા દક્ષ પ્રજાપત નામની ફેક્ટરી ઊંચી ઉધારા કરી થોડી રકમ હતી એમ કરી અને ચાલુ કર્યું અને જેમ જેમ સગવડ થતી ગઈ તેમ નવા પ્રેસ નવું કન્સ્ટ્રક્શન કરી અને એક કારખાનું કર્યું. ત્યારબાદ 10 વર્ષ પછી મકનસર શ્રી નકલંગ પોટરી વર્ક્સ નામની બીજી ફેક્ટરી કરી અને એમ અમારો પૂરો પરિવાર એમાં મહેનત કરી અને ધીમે ધીમે પ્રગતિ કરી. ત્યારે પ્રોડક્શન નાનું હતું, જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ એમ વધતા ગયા પ્રોડક્શનમાં. દરરોજના નળિયા 7000 બનાવવાની પછી 7માંથી વધારે પણ બનાવવા માંડ્યા અને ત્યારે મજૂરો પૂરા મળતા હતા એટલે પ્રોડક્શન સારું હતું અને અત્યારે મજૂરની શોર્ટેજ અને કોલસો અમને જોઈએ છે એ પ્રમાણે મળતો નથી અને અમારે ઉમરસર કોલસાની જરૂરિયાત છે એ મળતો નથી, એ કોલસો ખરાબ આવે છે એટલે અને અત્યારે મજૂરની પણ શોર્ટેજ હોવાના લીધે નળિયા ઉદ્યોગ મુશ્કેલીમાં છે. સરકાર પાસે અમારે એક તો કોલસો ઉમરસરનો મળે તો સારું રહે, પણ ખર્ચમાં બરોબર કોસ્ટિંગ બેસે અને સરકાર પાસે અમારી અપેક્ષા રોયલ્ટી માફ કરી દે તો આ એક ગૃહ ઉદ્યોગ જેવું જ છે, રોયલ્ટી માફ કરી દે તો અમને ઘણું એમ કે સરળ થાય. અત્યારે મોરબીમાં હાલમાં પહેલાં તો 350 હતા પણ ધીરે ધીરે નળિયાનો ઉપયોગ ઓછો થવા માંડ્યો, મજૂરોની શોર્ટેજ, સિરામિક ઉદ્યોગ આવતા ફેક્ટરી ઓછી થઈ ગઈ. અત્યારે હાલ 30 ફેક્ટરી જેવી ચાલુ છે. ઘણા ક્ષેત્રો એવા છે કે જેમાં સમૃદ્ધિને નામે આપણે સંસ્કૃતિને ખોરવી રહ્યા છીએ. નળિયા ઉદ્યોગ એ પણ એમાંનો જ એક છે, પરંતુ તેમ છતાં સતત ઉપેક્ષા વચ્ચે પોતાના દમ પર ચાલી રહેલો આ ઉદ્યોગ સમય જતાં ભૂતકાળ બને તો નવાય નહીં. તો દર્શક મિત્રો, મોરબીના નળિયા ઉદ્યોગ પર આ હતી અમારી વિશેષ રજૂઆત. ફરી મળીશું એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.